આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો બનાસકાંઠા જિલ્લાનો સમાચારપત્ર. લેખક સરફરાઝ નાગોરી. બનાસકાંઠા જિલ્લાની આન બાન અને શાન સમાન મા અંબાના જગવિખ્યાત મંદિર ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ખૂબ જ ભક્તિ અને ઉલ્લાસમય વાતાવરણમાં ઉજવાયો. ગબ્બર પર્વતની ચારે તરફ બનેલ 51 શક્તિપીઠની પ્રતિકૃતિઓના લાખો માઈ ભક્તો દર્શન કરી શકે તેવા ઉમદા આશયથી આ પરિક્રમા મહોત્સવ છેલ્લા 2 વર્ષથી ઉજવાય છે. આ વર્ષે પણ ગત વર્ષની જેમ જ લાખો માઈ ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. માઈ ભક્તોની સગવડતા માટે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અનેકવિધ વ્યવસ્થાઓ કરાઈ હતી. ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા માઈ ભક્તો માટે વિનામૂલ્યે બસ સેવા શરૂ કરવાથી વિનામૂલ્યે ભોજન પ્રસાદ આપવા સુધીનું સુચારું આયોજન કરાયું હતું. આ સાથે માઈ ભક્તો પણ સતત 5 દિવસો સુધી ગબ્બર પર્વત ઉપરના ભારતના સૌથી મોટા લાઇટ એન્ડ સાઉન્ડ શોની ઝલક નિહાળી મા અંબાની ભક્તિમાં લીન થયા હતા. ભક્તિમાં રસ તરબોળ આ જિલ્લાની પ્રજા રાજનીતિમાં પણ વિશેષ રૂચિ રાખે છે. તેથી અહીંના રાજનેતાઓ પણ મા અંબાના ભક્તોને રીઝવવા પોતાના ચૂંટણી પ્રચારની શરૂઆત પણ અંબાજી દર્શનથી જ કરે છે. આ વખતની લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ભાજપે ડોક્ટર રેખાબેન ચૌધરીને ટિકિટ આપી છે. બનાસકાંઠાના ઉમેદવાર તેમને જાહેર કર્યા છે. જિલ્લામાં 4.5 લાખથી વધુ મહિલાઓ બનાસ ડેરીમાં દૂધ ભરાવી આર્થિક સમૃદ્ધિ મેળવી રહી છે. તેથી પશુપાલકોની સહાનુભૂતિને મતોમાં ફેરવવા ભાજપે રેખાબેન જેવા બિનરાજકીય વ્યક્તિને ટિકિટ આપવાનો દાવ ખેલ્યો છે. બીજી તરફ કોંગ્રેસે બનાસકાંઠાથી વાવના વર્તમાન ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે, જેઓ 28 વર્ષથી રાજનીતિમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. જિલ્લાના રાજકીય ઇતિહાસમાં પ્રથમ વખત બંને મોટા પક્ષોએ મહિલા ઉમેદવારોને લોકસભાની ટિકિટ આપી છે. જોકે રાજકીય વિશ્લેષકોના મત મુજબ કોઈ મોટો ઉલટફેર ન થાય તો બનાસકાંઠામાં બીજી વખત કોઈ મહિલા લોકસભા સુધી પહોંચશે. આ અગાઉ 1962માં કોંગ્રેસના જોહરાબેન ચાવડા કોંગ્રેસમાંથી જીતી લોકસભા સુધી પહોંચ્યા હતા. તે વખતે દેશમાંથી માત્ર 2 જ મુસ્લિમ મહિલાઓ લોકસભાની ચૂંટણી જીતવામાં સફળ રહ્યા હતા. તેમાંથી એક સીટ ઉપર જોહરાબેને જીત મેળવી બનાસની રાજનીતિને રાષ્ટ્રીય ફલક ઉપર ચમકાવી હતી. ભાજપ કોંગ્રેસે પોતપોતાના ઉમેદવારો જાહેર કર્યા બાદ હવે નેતાજીઓ ગામડે ગામડે મતની અપીલ કરતા નજરે પડ્યા છે. કોઈ બનાસની બેન બની મતદારોને રીઝવવા પ્રયાસ કરી રહ્યું છે, તો કોઈ બનાસની દીકરી તરીકેની ઓળખ આપી ચૂંટણી મેદાન ફતેહ કરવા દિવસ રાત મહેનત કરી રહ્યું છે. જોકે આ બધાની વચ્ચે હાલમાં ભાજપ ઉમેદવાર ડોક્ટર રેખા ચૌધરીને બદલવામાં આવે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું. જોકે ભાજપે આ વાતને પાયાવિહોણી ગણાવી હતી. આ વખતની બનાસકાંઠા લોકસભા બેઠક માટે ઉમેદવારોનું ભાવિ જિલ્લાના 25 લાખથી વધુ મતદાતાઓ નક્કી કરશે. ગત લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠાનું વોટિંગ નેશનલ એવરેજથી 3% જેટલું ઓછું રહ્યું હતું. તેથી આ વખતે વધુમાં વધુ વોટિંગ થાય તે માટે સિનિયર સિટીઝન, દિવ્યાંગ મતદાતાઓ તેમજ વધારે બીમાર હોય તેવા વ્યક્તિઓ ઘેર બેઠા પણ વોટ આપી શકે તેવું આયોજન જિલ્લા કલેક્ટર, જિલ્લા ચૂંટણી અધિકારી વરુણકુમાર બરણવાલની સીધી દેખરેખમાં કરવામાં આવી રહ્યું છે. બનાસકાંઠામાં માર્ચ મહિનાની શરૂઆતથી જ ગરમીનું પ્રમાણ વધ્યું છે, તો હવે ચૂંટણી પ્રચાર પણ શરૂ થતાં જિલ્લામાં રાજકીય ગરમીનો પારો પણ ઉંચકાવા લાગ્યો છે. એપ્રિલ મહિનો આવતા જિલ્લાનું વાતાવરણ અને રાજકારણ બંનેની ગરમીમાં શેકાવા લાગે તેવી સંભાવના છે. તેવામાં પ્રચાર થકી જનતાને વચનોરૂપી ઠંડકનો અનુભવ કરાવવા ઉમેદવારોએ મક્કમ નિર્ધાર કર્યો છે. બનાસની ધરા જિલ્લાના મહેનતકશ ધરતીપુત્રોથી સુશોભિત છે. રાજ્યમાં સૌથી વધુ ખેડૂતો તેમજ પશુધન બનાસકાંઠામાં જોવા મળે છે. તેથી અહીંના ખેડૂતો હવે ખેતીમાં પણ અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરતા થયા છે. બનાસકાંઠાના પ્રગતિશીલ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. અનેક ધરતીપુત્રોએ પોતાના ખેતરમાં રાસાયણિક ખાતરોનો ઉપયોગ છોડી દેશી ગોબર અને ગૌમૂત્રથી ખેતી શરૂ કરતા આવા ધરતીપુત્રોની જમીનની ફળદ્રુપતા તેમજ ઉત્પાદન વધવા માંડ્યા છે. આપ સાંભળી રહ્યા હતા બનાસકાંઠા જિલ્લાનો સમાચારપત્ર. લેખક સરફરાઝ નાગોરી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.